નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરના ઉગમણા દરવાજા પાસે રહેતા અનાજ કરિયાણાના જૂના વેપારી અને લખતરના વતની સ્વ કરશનભાઈ છગનભાઈ પ્રજાપતિના પુત્ર હિંમતભાઈ કરશનભાઈ પ્રજાપતિ, જેઓ હાલ ભુજ ખાતે રહેતા, તેમના પરિવારના 4 સભ્યો પુત્ર વિમલભાઈ, પુત્રવધુ બંસરીબેન, પૌત્રી વૃષિકાબહેન અને પૌત્ર આર્યનકુમાર ધર્મ સંસ્કારો અને ગુરુ ભગવંતોની પ્રેરણાથી જૈન ભગવતી દીક્ષા અંગીકાર કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે। ત્યારે લખતર શહેરના પ્રજાપતિ સમાજમાં સૌ પ્રથમવાર દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આજ રોજ લખતર ખાતે વર્ષીદાન યાત્રા, આરશી વચન, બહુમાન સમરોહ, નવકારશી સંઘ જમણ, પ્રજાપતિ જ્ઞાતિ સમૂહ ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું શ્રીમતી વસુમતીબેન હિંમતલાલ જૈન ભુજ લાભાર્થી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લખતરના ઉગમણા દરવાજાથી વાજતે ગાજતે મુમુક્ષુશ્રીઓના વર્ષીદાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે વર્ષીદાન યાત્રા લખતર શહેરના ઉગમણા દરવાજા, મેન બજાર, જૈન દેરાસર, ગાંધી ચોક, બાળબોધ ચોક, ખોજાખાના, મોચી બજાર, લખતરિયા શેરી સહિતના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ફરીને ખોડિયારમાંની દેરીએ સમાપન કરવામાં આવ્યું હતું। જ્યારે 4 મુમુક્ષુ દીક્ષાર્થીઓનું બહુમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। આગામી 23 એપ્રિલના રોજ મુંબઈના ઘાટકોપર સંઘના આંગણે 4 મુમુક્ષુઓનું દીક્ષા મહોત્સવ યોજાશે। લખતર ખાતે યોજાયેલ વર્ષીદાન યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।